નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય છે ચિત્રકલા. વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ 40 ગુણનું જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું. તમારો સમય રહેશે 1 કલાક અને તમારે સાચા જવાબ OMR શીટની અંદર લખવાના રહેશે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તમારે સાચો વિકલ્પ પસંદ કરી ABCD માંથી જે સાચો આવતો હોય તે તમારે લખવાનું રહેશે અને દરેકનો 1 ગુણ રહેશે. હવે આપણે જોઈશું મોસ્ટ IMP 40 પ્રશ્નો. 90 અંશનો ખૂણો બનાવવા કંપાસ બોક્સમાં આપેલા કયા સાધનનો ઉપયોગ કરીશું? તો કાટકોણનો ઉપયોગ કરીશું. ચિત્રકલાનું અતિ મહત્વનું અંગ કયું છે? તો રેખા છે, એટલે કે સાચો જવાબ અહીં આવે છે એ. પ્રશ્ન નંબર 3, દ્વિપાર્શ્વ એટલે કે 2D આકાર કોને કહેવાય છે? તો ફોટાને કહેવાય છે. કયા રંગ દ્વારા તાજગી, સમૃદ્ધિ અને ફળદ્રુપતા દર્શાવી શકાય છે? તો લીલો. શક્તિ કે માંદગી દર્શાવવા કયો રંગ વપરાય છે? તો આછો પીળો જે છે તે વપરાય છે. આછો પીળો રંગ શું દર્શાવે છે? તો અશક્તિ દર્શાવે છે. પ્રશ્ન નંબર 7 ની વાત કરીશું મિત્રો. ભારતના ખાલી જગ્યામાં ભાત ચિત્ર ઓતપ્રોત થયેલા જોવા મળે છે? તો શિલ્પકામ. પ્રશ્ન નંબર 8, ફુવારો કયા પ્રકારના વિસ્તરણનું ઉદાહરણ છે? તો બિંદુમાંથી વિસ્તરણ પામે છે. કયા સ્થળે કીર્તિ તોરણમાં સર્વત્ર હાથી, ગણપતિ અને દેવદેવીઓના શિલ્પો જોવા મળે છે? તો વડનગરની અંદર જે આવેલું કીર્તિ તોરણ છે તેની વાત કરી છે. વડનગરનું કીર્તિ તોરણની ઊંચાઈ કેટલી છે? તો 40 ફૂટ છે, એટલે કે સાચો જવાબ અહીં આવે છે બી. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે. વડનગર કયા જિલ્લાની અંદર આવેલું છે? તો વડનગર મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 13, નગરના ચોક કે જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવેલી પ્રતિમાઓના શિલ્પને કેવું શિલ્પ કહેવાય? તો તેને પૂર્ણ મૃત શિલ્પ કહેવાશે. ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો અમદાવાદની અંદર આવેલા છે. પ્રશ્ન નંબર 15, રહસ્યમય સ્થાપત્ય કલાના નમૂનારૂપ મિનારા ક્યાં આવેલા છે? તો એ પણ અમદાવાદ જ, એ જ મિનારાની વાત છે, જેને એક હલાવતા બીજો હલે છે, બરાબર. અમદાવાદના મુસ્લિમ સ્થાપત્યની વિશિષ્ટ સીધીરૂપ સ્થાપત્ય જે છે તે કયું ગણાય? તો સીધી સહિતની મસ્જિદની જે જાળીઓ છે તે ગણાશે. ઝૂલતા મિનારા અમદાવાદમાં કયા કયા સ્થળે આવેલા છે? તો સારંગપુર અને ગોમતીપુર બંને જગ્યાએ આવેલા છે. પ્રશ્ન નંબર મિત્રો 18, કાંકરિયું તળાવ ક્યારે બંધાયું હતું? તો ડી. ઈસવીસન 1451માં. ભારત કયા પ્રકારનો દેશ છે? તો વિકાસશીલ દેશ છે. બાળકોને ટીવીમાં જોવા મળતા કાર્ટૂન અને કાર્ટૂનની ફિલ્મ શાને આભારી છે? તો એનિમેશનને આભારી છે. પ્રશ્ન નંબર મિત્રો 21, નીચેના પૈકી કયું ચિત્ર શ્રી કનૈયાલાલ યાદવનું છે? તો કબૂતરો, એટલે કે સાચો જવાબ આવે છે સી. પ્રશ્ન નંબર મિત્રો 22, શ્રી પ્રતાપસિંહ જાડેજાનો જન્મ રાજકોટ તાલુકાના કયા ગામમાં થયો હતો? તો વેજા ગામમાં. શ્રી પ્રતાપસિંહ જાડેજાને મોટા ભાગના ચિત્રો કઈ બાબત ઉપર દોરેલા છે? તો સૌરાષ્ટ્રની ગ્રામીણ લોકજીવન ઉપર ચિત્રો દોરેલા છે. પ્રશ્ન નંબર મિત્રો 24, કયા કલાકાર માટે કુદરત એ ઘર છે? તો શ્રી નટુભાઈ પરીખ. શ્રી નટુભાઈ પરીખ ચિત્રકલાના મુખ્યત્વે કયા વિષય ઉપર ચિત્રો દોરે છે? તો આવશે દ્રશ્ય ચિત્રો. કેટલાક લોકો શ્રી ખોડીદાસ પરમારને કયા વિશેષ નામથી ઉદ્બોધન કરે છે? તો એ આવે છે ધરતીનો ચિત્રકાર. કોણ? તો ખોડીદાસ પરમાર. શ્રી ખોડીદાસ પરમારનો જીવન મંત્ર શું હતો? તો યોગ કર્મસુ કૌશલ્યમ, એટલે કે સાચો જવાબ અહીં આવે છે મિત્રો એ. પ્રશ્ન નંબર 28, શ્રી ખોડીદાસ પરમારનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો ભાવનગર. કયા કલાકાર પ્રોટેટના રાજા તરીકે જાણીતા બન્યા હતા? તો શ્રી જશુભાઈ નાયક. પ્રશ્ન નંબર 30, કયા કલાકારના ત્રાલેખનો આવેગપૂર્ણ, સશક્ત અને પ્રભાવશાળી છે? તો શ્રી જશુભાઈ નાયક. શ્રી જશુભાઈ નાયકનો જન્મ વલસાડ જિલ્લાના ગણદેવી તાલુકાના કયા ગામમાં થયો હતો? તો ડી. મોહનપુરમાં થયો હતો. તો એમનો જન્મની વાત છે. પ્રશ્ન નંબર 32, શ્રી બંસીલાલ વર્માએ કેટલી ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું છે? તો 3. શ્રી બંસીલાલ વર્માનો જન્મ ગુજરાતના તારંગા હિલ પાસેના કયા ગામમાં થયો હતો? તો ચોટીલા. શ્રી યજ્ઞેશ્વર શુક્લનું જાણીતું ચિત્ર કયું છે? તો માછીમાર. પ્રશ્ન નંબર 35,
નીચેના પૈકી કયું ચિત્ર શ્રી સોમાલાલ શાહનું છે? તો આવશે સી કુંભકાર. પ્રશ્ન નંબર 36, કલાકાર શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે? તો રંગોના રાજા તરીકે પણ તેઓ ઓળખાય છે. પ્રશ્ન નંબર મિત્રો 37, નીચેના પૈકી કયું પુસ્તક શ્રી રવિશંકર રાવળનું છે? તો ડી કલાકારની સંસ્કાર યાત્રા. પ્રશ્ન નંબર મિત્રો 38, પોતાના ઘર આંગણે કલા શિક્ષણ આપવા માટે શ્રી રવિશંકર રાવળે કઈ શાળા શરૂ કરી હતી? તો સી ગુરુકુળ. પ્રશ્ન નંબર 39, શ્રી રવિશંકર રાવળને તેમના કયા ચિત્ર માટે બોમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મળ્યો હતો? તો બિલવ મંગાળ. ઈસવીસન 1916માં શ્રી રવિશંકર રાવળને કયો ચંદ્રક મળ્યો હતો? તો મેયો નામનો જે ચંદ્રક છે તે મળ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.